7 જેટલી શાળાઓને બોમ્બથી ઉડાવી દેવાની એક બાદ એક શાળાઓને ઈમેલ દ્વારા ધમકી મળી છે। ધમકીવાળી શાળાઓ પર પોલીસે જઈને ચેકિંગ હાથ ધર્યું છે। બોમ્બ ડિસ્પોઝલ સ્ક્વોડ પણ ઘટનાસ્થળે પહોંચી છે। રશિયન સર્વરમાંથી ધમકી આવ્યાનું પ્રાથમિક અનુમાન છે। દિલ્હીની માફક એક પછી એક શાળામાં ઈમેલ આવી રહ્યા છે। અમદાવાદનું પોલીસ તંત્ર સાબદું થયું છે। દિલ્હીમાં અનેક સ્કૂલોને ધમકી મળ્યા પછી ધમકી પોકળ પુરવાર થઈ હતી। મતદાનના આગલા દિવસે જ અમદાવાદની 7 શાળાઓને ધમકીભર્યો ઈમેલ મળતા તંત્ર કામે લાગી ગયું હતું। સૂત્રોના જણાવ્યા પ્રમાણે જે શાળાઓને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપવામાં આવી છે તેમાં આવતીકાલે મતદાન યોજાવાનું છે। આ અંગે ક્રાઇમ બ્રાન્ચના ડીસીપી અજીત રાજાણીએ જણાવ્યું હતું કે 7 જેટલી શાળાને ઈમેલથી ધમકી મળી છે। હાલ અમે તપાસ કરી રહ્યા છીએ। આ ધમકીભર્યો ઈમેલ ફેક ઈમેલથી આવ્યો છે। આપણે જણાવી દઈએ કે દિલ્હીની શાળાઓને આ પ્રકારના ધમકીભર્યા ઈમેલ વારંવાર મોકલવામાં આવ્યા હતા। ફેબ્રુઆરી મહિનામાં દિલ્હીના આરકેપુરમ સ્થિત ડીપીએસ સ્કૂલના પ્રિન્સિપાલને આવો જ એક ઈમેલ મોકલવામાં આવ્યો હતો। ફેબ્રુઆરીમાં સાકેતની એમઈટી સ્કૂલને પણ આવો જ ઈમેલ મોકલવામાં આવ્યો હતો। આ ઈમેલમાં શાળાઓ પાસેથી પૈસા માંગવામાં આવ્યા હતા। જે 7 શાળાઓને ધમકી આપવામાં આવી છે અમદાવાદમાં તેમાં ઓએનજીસી કેન્દ્રીય વિદ્યાલય ચાંદખેડા ઝોન 2, એશિયા ઇંગ્લિશ સ્કૂલ વસ્ત્રાપુર ઝોન 1, અમૃતા વિદ્યાલય ઘાટલોડિયા ઝોન 1, કેલોરેક્સ સ્કૂલ ઘાટલોડિયા ઝોન 1, ન્યૂ નોબલ સ્કૂલ વ્યાસવાડી નરોડા, ડીપીએસ બોપલ અને આનંદ નિકેતન બોપલનો સમાવેશ થાય છે। 5 દિવસ પહેલાં દિલ્હી એનસીઆરની લગભગ 100 શાળાઓને બોમ્બની ધમકીઓ મોકલવામાં આવી હતી। દિલ્હી પોલીસના જણાવ્યા અનુસાર આ ધમકી એ જ ઈમેલથી મોકલવામાં આવી હતી। આ ઈમેલ આજે સવારે 6 વાગે મોકલવામાં આવ્યો હતો। દિલ્હી પોલીસ, બોમ્બ ડિસ્પોઝલ સ્ક્વોડ અને ફાયર ટેન્ડર અને એમ્બ્યુલન્સ તમામ શાળાઓ પર તે સમયે પહોંચી ગઈ હતી। પોલીસ તંત્ર દોડતું થયું હતું, કારણ કે જે પ્રકારે ધમકી મળી હતી, જે 7 શાળાઓમાં ધમકી આપવામાં આવી હતી મેલથી, અને જે પ્રકારે જે 7 શાળાઓને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી હતી, એ 7 શાળાઓમાં આવતીકાલે લોકસભાની ચૂંટણીનો 3જા તબક્કાનું મતદાન થવાનું છે। અને એ પહેલાં જ આગલા દિવસે જ ઈમેલ દ્વારા આ ધમકીઓ આપવામાં આવી હતી અને આને કારણે પોલીસ તંત્ર અને બોમ્બ ડિસ્પોઝલ સ્ક્વોડ ઘટનાસ્થળ પહોંચી ગઈ હતી। જોકે તપાસના અંતે આ ઈમેલ અને ધમકી પોકળ સાબિત થયા હતા અને જે ઈમેલ પરથી આવ્યું છે, જે આઈપી એડ્રેસ પરથી ઈમેલ આવ્યું છે, તે બાબતે તપાસ ચાલી રહી છે। અને આ જ પ્રકારની ઘટના 5 દિવસ અગાઉ દિલ્હી એનસીઆરમાં પણ બની હતી। દિલ્હી એનસીઆરની 100 જેટલી શાળાઓને આ જ પ્રકારનો મેલ મોકલવામાં આવ્યો હતો અને જે અમદાવાદની 7 શાળાઓને મેલ મોકલવામાં આવ્યો હતો તે રશિયાના મેલ પરથી મોકલવામાં આવ્યો છે અને તેને કારણે પોલીસ પણ દોડતી થઈ ગઈ હતી, કારણ કે મતદાનના આગલા દિવસે જે પ્રકારે બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપવામાં આવી છે અને જે પ્રકારે જે શાળાઓને ધમકી આપવામાં આવી તે શાળામાં મતદાન યોજાવાનું છે આવતીકાલે। અને ખાસ કરીને વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ આવતીકાલે ગુજરાતમાં અને ખાસ કરીને અમદાવાદમાં મતદાન કરવા જવાના છે। સાથે સાથે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ પણ મતદાન કરવા જવાના છે। આ ઉપરાંત ઉત્તર પ્રદેશના રાજ્યપાલ આનંદીબેન પટેલ, સાથે સાથે મધ્યપ્રદેશના રાજ્યપાલ મંગુભાઈ પટેલ પણ ગુજરાતમાં મતદાન કરવા માટે પહોંચવાના છે। ત્યારે આ બધા વીવીઆઈપીસ બધા જ્યારે મતદાન કરવા આવવાના છે ત્યારે આ ઘટના
જે પ્રકારે મેલ આવ્યો, જે પ્રકારે ધમકી આપવામાં આવી, ધમકીને ગંભીરતાથી લઈને પોલીસ તંત્ર કામે લાગી ગયું હતું અને બોમ્બ ડિસ્પોઝલ સ્ક્વોડ પણ શાળાઓ પર પહોંચી ગઈ હતી. તો આજ મામલે અમારી સાથે અમારા સંવાદદાતા ગાંધીનગરથી જતીન રાવલ જોડાયા છે. જતીન, જે પ્રકારે અહેવાલો સાંભળી રહ્યા છે અને જે પ્રકારના બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપવામાં આવી છે, શું છે વિગતો વધુ આમાં? જો ચોક્કસથી અભિજીતભાઈ આપને જણાવી દો કે આપને પણ ખબર છે કે આવતીકાલે એટલે કે 7મી મેના રોજ જે છે તે કહી શકાય કે ત્રીજા ચરણનું જે મતદાન જે છે તે ગુજરાતમાં થવાનું છે. ગુજરાતની 25 બેઠકો ઉપર મતદાન જે છે તે અહીંયા થવાનું છે. ત્યારે ચોક્કસથી કહી શકાય કે આના એક દિવસ અગાઉ જ એટલે કે આજે 6ઠી મેના રોજ જે છે તે અમદાવાદમાં પણ જે રીતે 5 દિવસ પહેલા જે દિલ્હી એનસીઆરમાં જે રીતે જે ધમકી જે સ્કૂલોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી જે મળી હતી તેવી જ ધમકી અહીંયા પણ જે છે તે મળી છે. અને અહીંયા પણ લગભગ 7 જેટલી સ્કૂલો જે છે તેમને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી જે તે મળી હતી, જેના કારણે કહી શકાય કે તમામ પોલીસ સંરક્ષણ અને સાથે સાથે બોમ્બ ડિસ્પોઝલ જે સ્ક્વોડ છે તેના દ્વારા તમામ સ્કૂલો ઉપર જે છે તે જાંચ કરવામાં આવી હતી, તપાસ કરવામાં આવી હતી અને તમામ જગ્યા પર જોકે હજી સુધી કોઈ પણ સંદિગ્ધ વસ્તુ જે છે તે મળી આવી નથી. તમને રોકવા માંગીશ છે તે હજુ ચાલુ છે અને તપાસ તમને રોકવા માંગીશ જતીન, જે પ્રકારે મેલ આવ્યો, રશિયાથી મેલ આવ્યો હોવાના પ્રાથમિક અહેવાલો સાંભળી રહ્યા છે, સૂત્રો પાસેથી પણ એવી વિગતો મળી રહી છે. આ જ પ્રકારનો મેલ દિલ્હી એનસીઆરમાં પણ મોકલવામાં આવ્યો હતો અને દિલ્હી એનસીઆરની 100 જેટલી શાળાઓમાં આ મેલ મોકલવામાં આવ્યો હતો. એ જ પ્રકારનો એ જ તર્જ ઉપરના મેલ છે અને તમામ શાળાઓ જે અમદાવાદની 7 શાળાઓ છે તમામ શાળાઓમાં એક જ પ્રકારના મેલ મોકલવામાં આવ્યો છે. તો સાયબર સેલ જે છે અમદાવાદ ગુજરાતનું, એ સાયબર સેલ પણ આ બાબતમાં તપાસ કરી છે કે કયા આઈપી એડ્રેસ ઉપરથી આવી છે આ ધમકી, આ પ્રકારનો મેલ કરવામાં આવ્યો હતો અને આમાં કોઈ પ્રકારની સંડોવણી, કોની સંડોવણી હોઈ શકે તે હજી સુધી કોઈ પ્રાથમિક સૂત્રો પાસેથી માહિતી મળી છે ખરી? જો ચોક્કસથી હજી સુધી કોઈ પણ ચોક્કસ માહિતી જે છે તે હજી કોઈ પણ સૂત્રો પાસેથી આવી મળતી, પરંતુ ચોક્કસથી સાયબર સેલ જે છે તે સાયબર સેલ દ્વારા આ સમગ્ર પ્રકરણની જે તપાસ જે છે તે હાથ ધરી દેવામાં આવેલી છે. કેમ કે આપને પણ ખબર છે કે આવતીકાલે 7મી મેના રોજ ગુજરાતમાં જ્યારે ત્રીજા ચરણનું મતદાન 25 બેઠકો માટે થવાનું છે, વીવીઆઈપી મુવમેન્ટ જે છે તે ગુજરાતની અંદર રહેવાની છે. તેમાં પણ ખાસ કરીને જ્યાં બોમ્બ બ્લાસ્ટની ધમકી મળી છે, 7 સ્કૂલો ઉડાવી દેવાની એવી અમદાવાદમાં જ કહી શકાય કે આજે મોડી સાંજે વડાપ્રધાન જે છે તે ગાંધીનગર આવી જવાના છે, રાજભવનમાં રાત્રિ રોકાણ કરીને આવતીકાલે રાણીપની નિશાન જે સ્કૂલ છે ત્યાં તેઓ મતદાન જે છે તે કરવાના છે. તો સાથે સાથે કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ પણ કહી શકાય કે નારણપુરામાં જે કામેશ્વર સ્કૂલ છે, કામેશ્વર છે મહાદેવ, ત્યાં દર્શન કરી અને ત્યારબાદ બાજુમાં ત્યાં જે સેન્ટર છે ત્યાં તેઓ પણ મતદાન કરવાના છે. સાથે આનંદીબેન પટેલ પણ જે છે અને તે પણ જે છે તે અહીંયા મતદાન કરવા માટે આવવાના છે. સીએમ જે છે સીએમ મતદાન કરવાના છે. ઘણા બધા વીવીઆઈપી મુવમેન્ટ જ્યારે અમદાવાદની અંદર છે ત્યારે ચોક્કસથી પોલીસ આના માટે લઈને ખૂબ જ સતર્ક છે અને તમામ સાયબર સેલ અને તમામ જે એજન્સીઓ છે તેમના દ્વારા હાલ તપાસ જે છે તે હાથ ધરવામાં આવી છે. પરંતુ હજી સુધી કોઈ ચોક્કસ કારણ જે છે કે તે જાણવામાં નથી આવ્યું. પરંતુ ચોક્કસથી જે રીતે દિલ્હી એનસીઆરમાં જે રીતે મેલ મોકલવામાં આવ્યો હતો ને રશિયન સર્વરનું જે વાત સામે આવી હતી, અહીંયા પણ કદાચ એ જ મોડસ ઓપરેન્ડી યુઝ કરવામાં આવી છે. એટલે કે કદાચ બની શકે કે અહીંયા પણ જે છે તે કદાચ રશિયન સર્વરના દ્વારા જ આ માહિતી, આ મેલ જે છે તે મોકલવામાં આવ્યું હોય તેવું પ્રાથમિક તારણમાં જાણવા મળી રહ્યું છે. જી ચોક્કસ. એક સવાલ એવો પણ છે કે જે પ્રકારે આવું કંઈ પણ લોકશાહીનું પર્વ છે, ચૂંટણી યોજાવાની છે, મતદાન થવાનું છે ને જે પ્રકારે એના આગલા દિવસે ભૂતકાળમાં પણ આવી ઘટનાઓ બની છે, ભૂતકાળમાં પણ આવા મેલ આવ્યા છે, ભૂતકાળમાં પણ ફોન કોલ્સ આવતા હતા અને ધમકી આપવામાં આવતી હતી બોમ્બથી ઉડાવી દેવાની, પરંતુ બધી પોકળ સાબિત થતી હતી. પરંતુ જે પ્રકારના ઘટનાઓ સર્જાઈ રહી છે, આવા કોઈ મોટા કાર્યક્રમ હોય, મોટા પ્રસંગ હોય, મોટા ચૂંટણી જેવો માહોલ હોય, ત્યારે આ પ્રકારના કેટલા પોલીસ તંત્ર પણ કેટલું સાબદું છે એ સાબિત થાય છે.
જો ચોક્કસથી આવું પ્રથમ વખત નથી થયું કે કોઈ વીવીઆઈપી મુવમેન્ટ હોય એ વખતે આ પ્રકારની બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી હોય. આવું હમણાં પણ તાજેતરમાં થયું હતું. આપને કદાચ ખ્યાલ હોય તો અમદાવાદમાં જે આઈસીસીની જે વર્લ્ડ કપની જે ફાઇનલ મેચ હતી તે દરમિયાન પણ સ્ટેડિયમની અંદર સ્ટેડિયમને જે છે બોમ્બથી ઉડાડી દેવાની ધમકી હજી તે મળી હતી, પરંતુ પાછળથી ખબર પડી કે આ એક માત્ર અફવા હતી અને જે માણસે અફવા ઉડાડી હતી તે માણસની અટકાયત પણ કરી દેવામાં આવી હતી. પરંતુ ચોક્કસથી આ પ્રકારના જ્યારે મેલ કે કોઈ ધમકી જ્યારે મળતી હોય, કોઈ લેટર મળતો હોય, ત્યારે ચોક્કસથી પોલીસ તંત્રએ સાબદું રહેવું પડતું હોય છે, કેમ કે વીવીઆઈપી મુવમેન્ટને લઈને કોઈ પણ પ્રકારે કોઈ આને કહી શકાય કે આને સરળતાથી હાથમાં ન લઈ શકાય અને એના માટે ચોક્કસ પગલાં જે છે તે તમામ પોલીસની જેટલી પણ એજન્સીઓ છે તેમના દ્વારા કરવામાં આવતો હોય, ભલે એટીએસ હોય કે બોમ્બ ડિસ્પ્યુઝલ સ્ક્વોડ હોય કે સુરક્ષાની જે તપાસ એજન્સીઓ હોય, તમામ એજન્સીઓ ક્યાંક ને ક્યાંક આની અંદર સામેલ થતી હોય છે અને તમામ સાથે મળી અને આ જે ધમકી મળી હોય તેનું પગેરું શોધવાના તમામ જે પ્રયત્નો હોય છે તે કરતી હોય છે. અને અહીંયા પણ અત્યારે તમામ જે સુરક્ષા એજન્સીઓ છે તે કામે લાગી ગઈ છે, કેમ કે આવતીકાલે ખૂબ જ વીવીઆઈપી મુવમેન્ટ અમદાવાદની અંદર છે, ત્યારે ચોક્કસથી આ પ્રકારની કોઈ પણ ઘટના જે છે તે ક્યાંય ન બને તેના માટે થઈ અને તમામ જગ્યા ઉપર જે સુરક્ષા છે, સુરક્ષા દળ પણ જે છે તે વધારી દેવામાં આવ્યું છે. ચોક્કસ એક સવાલ એવો પણ થાય છે કે શાળાઓમાં હાલમાં વેકેશન હોય એવું લાગી રહ્યું છે, કારણ કે જે પ્રકારના અહેવાલો સાંપડી રહ્યા છે, સૂત્રો પાસેથી માહિતી મળી રહી છે. કારણ કે દિલ્હી એનસીઆરમાં તો ચલો સીબીએસઈના કોર્સ સિલેબસવાળી શાળાઓ હતી અને એમાં આ પ્રકારના ધમકીભર્યા ઈમેલ આવ્યા અને તેના કારણે શાળાઓ ચાલતી હતી ને તેમને શાળાઓ છોડી દેવી પડી હતી અને બાળકોને ઘરે મોકલી દેવા પડ્યા હતા. પરંતુ એવી અમદાવાદની જે 7 શાળાઓમાં મેલ આવ્યા છે એમાં 2 કે 3 શાળાઓમાં અભ્યાસ ચાલતો હશે, વિદ્યાર્થીઓ શાળામાં હશે. તો આ સંજોગોમાં વાલીઓ અને વિદ્યાર્થીઓમાં અને શાળા સંચાલકોમાં કેવા પ્રકારનો માહોલ જોવા મળ્યો? જો ચોક્કસથી અત્યારે હાલ લગભગ આપને પણ ખબર છે કે અત્યારે વેકેશન ચાલી રહ્યું છે, પરંતુ ચોક્કસથી સીબીએસઈ અને આઈસીએસઈના કેટલાક જગ્યા ઉપર જે છે તે કોર્સ જે છે તે હજુ પણ ચાલુ હોય છે અને એવામાં ક્યાંક ને ક્યાંક જે રીતે આ રીતે સ્કૂલોને જે રીતે બોમ્બથી ઉડાડી દેવાની ધમકી મળી છે, જેમ કે ડીપીએસ સ્કૂલને ધમકી મળી છે. ડીપીએસમાં અત્યારે સ્કૂલ ચાલુ હોય છે આમ તો, પરંતુ ચોક્કસથી જ્યારથી ધમકી મળી છે સ્કૂલને બોમ્બથી ઉડાડી દેવાની, તો ચોક્કસથી તમામ જે લોકો હતા, વિદ્યાર્થીઓ હતા, તેમ લોકોને ઘરે મોકલી દેવામાં આવ્યા છે અને ભવિષ્યમાં પણ કોઈ પ્રકારની કોઈ આવી ઘટના બનવા ન પામે તેના માટે થઈને પણ ચોક્કસથી ત્યાં તમામ જે પગલાઓ છે, આમ તો આ બધી સ્કૂલો હોય છે ત્યાં ચોક્કસથી સુરક્ષા એજન્સીઓ, ત્યાં જે સિક્યુરિટી ગાર્ડ હોય તેમના દ્વારા તમામ રોજે રોજ જે છે તે ચેકિંગ હાથ ધરવામાં આવતું હોય છે. પરંતુ હવે આ ચેકિંગ જે છે તે વધુ કહી શકાય કે વધુ મજબૂત કરી દેવામાં આવશે અને કહી શકાય કે હવે બીજી જેટલી પણ જે 7 જેટલી સ્કૂલો છે ત્યાં પણ આ પ્રકારનો માહોલ જે છે કે એમાંથી 2 કે 3 સ્કૂલો એવી છે કે જે અત્યારે જ્યાં ગુજરાતી અને હિન્દી મીડિયમ છે ત્યાં સ્કૂલો વેકેશન ચાલી રહ્યું છે અને ત્યાં બંધ છે. પરંતુ ત્યાં મહત્વની વાત એ છે કે હવે ત્યાં પણ હવે જે સ્કૂલો બંધ છે ત્યાં આવતીકાલે મતદાન થવાનું છે, એટલે કે એટલા માટે ત્યાં અત્યારે હવે તે સ્કૂલો જે છે તે અત્યારે સરકારના હસ્તગત છે, પરંતુ ચોક્કસથી તો પણ તેને કોઈ પણ રીતે સરળતાથી આંકી ન શકાય અને ત્યાં પણ જે સુરક્ષા દળો છે પોલીસના, તે તમામ જે અત્યારે સુરક્ષાની જે તપાસ જે કરવી જોઈએ તે તમામ તપાસો અત્યારે જે છે તે ચાલી રહી છે. તમામ જગ્યા પર બોમ્બ ડિફ્યુઝલ સ્ક્વોડ પહોંચી ગયું હતું અને તમામ જગ્યા ઉપર તપાસ કરી હતી, પરંતુ હજી સુધી કોઈ પણ જગ્યાથી કોઈ સંદિગ્ધ વસ્તુ જે છે તે હજુ સુધી મળી આવી નથી, જેને લઈને લોકોએ રાહતનો શ્વાસ લીધો છે. જતીન, છેલ્લો સવાલ કરું, જે પ્રકારનો મેલ મળ્યો છે, મતદાન છે આવતીકાલે, આ સંજોગોમાં પોલીસ તંત્ર લોકશાહીના પર્વની ઉજવણી સારી રીતે થાય અને લોકશાહીના પર્વમાં લોકો મતાધિકારનો ઉપયોગ કરે, કોઈ જાતની તકલીફ ના થાય, કોઈ જાતની અનિચ્છનીય ઘટના ન બને, તે માટે ચોકનની તો છે, એલર્ટ તો છે. પરંતુ આ જે મેલ આવ્યા અને ધમકી ભર્યા મેલ હતા, ત્યારબાદ પોલીસ સતર્ક વધુ થઈ હોય અને સુરક્ષા દળોને વધુ તૈનાત કરવામાં આવ્યા હોય તેવા કોઈ અહેવાલો છે આપણી પાસે? જો ચોક્કસથી જ્યારે આ પ્રકારના જે મેલ આવ્યા છે ત્યારથી લઈને આ 7 સ્કૂલો સિવાય
પણ જેમ મેં હમણાં જણાવ્યું કે વડાપ્રધાન જે સ્કૂલમાં વોટિંગ કરવા જવાના છે, રાણીપની નિશાન જે સ્કૂલ છે કે જ્યાં તેઓ વોટિંગ કરવા જવાના છે, ત્યાં એસપીજી જે છે તે અત્યારથી લગાવી દેવામાં આવેલી છે. એસપીજી ના લોકો દ્વારા તમામ આખી સ્કૂલનું જે છે તે નિરીક્ષણ તેમના દ્વારા કરવામાં આવ્યું હતું. સ્નીફર ડોગની સાથે તે લોકો ત્યાં આખી સ્કૂલની અંદર ફર્યા હતા અને તમામ સ્કૂલની અંદર તેમના દ્વારા નિરીક્ષણ કરવામાં આવ્યું હતું. જોકે ત્યાં પણ કોઈ સંદિગ્ધ વસ્તુ મળી નથી, પરંતુ સુરક્ષા દળો જે છે તે આવી તમામ વીવીઆઈપી મુવમેન્ટ જે છે તે અને તમામ જેટલા પણ મતદાન મથકો છે ત્યાં પણ તમામ જગ્યા ઉપર જે સુરક્ષા દળો જે છે તે વધારી દેવામાં આવે છે, જેથી કરીને લોકશાહીનું જે પર્વ જે છે આવતીકાલે કે 7મી મેના રોજ જે લોકસભા 2024ની 25 બેઠકો માટે મતદાન થવાનું છે, ત્યારે લોકોને કોઈ પણ પ્રકારની મુશ્કેલીનો સામનો ન કરવો પડે તેના માટે પણ સુરક્ષા દળો પણ જે છે તે વધારી દેવામાં આવે છે, જેથી કરીને લોકો વધુમાં વધુ મતદાન કરવા માટે મતદાન મથક ઉપર પહોંચી શકે. જી ચોક્કસ જતીન, ખૂબ ખૂબ આભાર અમારી સાથે જોડાને વિગતો શેર કરી બદલ. તો દર્શક મિત્રો, જે રીતે અમદાવાદની 7 શાળાઓમાં દિલ્હી અને એનસીઆરની શાળાઓમાં જે પ્રકારે મેલથી ધમકી આપવામાં આવી હતી બોમ્બથી ઉડાવી દેવાની, એ જ પ્રકારનો મેલ અમદાવાદની 7 શાળાઓને મળ્યો અને પોલીસ તંત્ર કામે લાગી ગયું અને બોમ્બ ડિસ્પોઝલ સ્ક્વોડ પણ કામે લાગી ગઈ છે. અને અત્યારે આ જે 7 શાળાઓમાં જ્યાં બોમ્બની ધમકી મળતા મેલ મળ્યા છે ત્યાં આગળ તપાસ ચાલી રહી છે. અને ખાસ વસ્તુ એ છે કે આવતીકાલે 3જા તબક્કામાં ગુજરાતની 25 બેઠકો પર મતદાન થવાનું છે અને મતદાન માટેની આ 7 શાળાઓ મતદાન માટે પણ મતદાન મથક હોવાથી ત્યાં આગળ વધારે સતર્કતા પોલીસે રાખી છે અને ત્યાં જઈને પોલીસ હાલમાં તપાસ કરી રહી છે. અને જે કંઈ આ મેલ આવ્યો છે તે બાબતે પણ સાયબર સેલ જે છે ગુજરાતનું એ પણ કામે લાગી ગયું છે અને આઈપી એડ્રેસના આધારે ક્યાંથી મેલ આવ્યો છે, કોણે મોકલ્યો છે અને કોણ કોણ સંડોવાયેલું છે એ બધી તપાસ હાલમાં ચાલી રહી છે. પરંતુ અત્યારે એક વસ્તુ ચોક્કસ કહી શકાશે કે આવતીકાલે જે મતદાન થવાનું છે ત્યારે મતદાનના સમયે વીવીઆઈપીઝની મૂવમેન્ટ વધારે રહેવાની છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી આવવાના છે, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ પણ મતદાન કરવા આવવાના છે, ઉત્તર પ્રદેશના રાજ્યપાલ આનંદીબેન પટેલ પણ મતદાન કરવાના છે. ત્યારે આ બધા વીવીઆઈપીઝ આવવાના છે મતદાન કરવા, ત્યારે કોઈ પણ અનિચ્છનીય ઘટના ન બને તે માટે પોલીસે વધારાની ફોર્સ પણ